આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ઉદાહરણ નંબર 10 અવયવ પાડો કે જ્યારે પણ દ્વિઘાત બહુપદી હોય ત્યારે અવયવ કેવી રીતે પાડવા। કારણ કે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને જ્યાં તકલીફ પડે છે અવયવ પાડોના દાખલામાં, એ અવયવ પાડોના દાખલા એટલે આ દ્વિઘાત બહુપદીના અવયવ પાડો। તો ચલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ। દાખલો સાવ સહેલો છે, પણ હા થોડોક આપણે સમજૂતી એની મેળવવી પડશે। ચલો પહેલાં તો જે બહુપદી આપણને આપેલી છે એને આપણે ધારો કે કરીને નામ આપી દેશું કે ધારો કે પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન માઇનસ 23 એક્સનો વર્ગ પ્લસ 142 એક્સ માઇનસ 120। ચાલો જે બહુપદી છે ને મેં ધારી લીધી છે વિદ્યાર્થી મિત્રો, રેડી? ખાલી ધારવાનું કામ કર્યું છે, બીજું કાંઈ કરવું નથી। હવે દ્વિઘાત બહુપદી હોય ત્યારે પહેલું સ્ટેપ તમારે એક વસ્તુ કરવાની છે કે સહગુણકોનો સરવાળો કરતા। ચાલો સહગુણકોનો સરવાળો કરતા એટલે જેટલા પણ સહગુણકો તમને દેખાય છે એ બધાનો સહગુણકનો સરવાળો કરવાનો છે અને પ્લસ એમાં આપણે અચળ પદ પણ ઉમેરી દેવાનું છે। ચાલો આપણે સહગુણકોનો સરવાળો કરીએ તો જુઓ એક્સ ઘનનો સહગુણક 1 છે પ્લસ 1, પછી એક્સ વર્ગનો સહગુણક માઇનસ 23 છે, એવી રીતે એક્સનો સહગુણક પ્લસ 142 છે, એવી રીતે માઇનસ 120 અચળ પદને પણ આપણે લઈ લેવાનું છે સરવાળામાં। ચલો સહગુણકોનો સરવાળો તમે જ્યારે કરશો ત્યારે સહગુણકોનો સરવાળો તમને મળશે 0 વિદ્યાર્થી મિત્રો। તો જ્યારે સહગુણકોનો સરવાળો 0 મળે, સાંભળજો ખાસ, જ્યારે સહગુણકોનો આ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો સરવાળો 0 મળે તો આપેલી જે બહુપદી છે એ બહુપદીને એક્સ માઇનસ 1 અવયવ હોય જ। ખાસ યાદ રાખજો, જ્યારે પણ સહગુણકોનો સરવાળો 0 મળે તો આપેલી જે બહુપદી છે એને હંમેશા એક્સ માઇનસ અવયવ એ આ એક અવયવ તો હશે જ, કારણ કે દ્વિઘાત બહુપદી છે તો એને 3 અવયવ આપણને મળશે, એમાંથી એક અવયવ ફિક્સ થઈ ગયો એક્સ માઇનસ 1। હવે આ અવયવને ધ્યાનમાં રાખીને આપણે આપેલી બહુપદી જે કાંઈ છે એના અવયવો મેળવશું, રેડી? બાકીના જે બે બાકી છે એ અવયવ આપણે મેળવીએ। ચાલો તો જે બહુપદી તમને આપેલી છે એ હું લખું છું પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન માઇનસ 23 એક્સનો વર્ગ પ્લસ 142 એક્સ માઇનસ 120, રેડી? આ દાખલો ખાસ સમજવા જેવો છે વિદ્યાર્થી મિત્રો, એક દાખલો સમજી લો, બધા દાખલાઓ આ રીતે ગણાઈ જશે। હવે એક તમારે સ્ટેપ કરવાનું છે, આ સ્ટેપ ખાલી છે તમે જાતે બનાવશો, અને ત્રીજું જે સ્ટેપ છે એમાં એક્સ માઇનસ 1 જગ્યા મૂકીને એક્સ માઇનસ 1 અને જગ્યા મૂકીને એક્સ માઇનસ 1, આ રીતે એક્સ માઇનસ 1 3 વખત જે છે અવયવ તરીકે લખી નાખશો। હવે આપણે કરવાનું છે શું, તો અહીંયા જુઓ એક્સનો ઘન છે અને અહીંયા મારી પાસે ખાલી એક્સ છે, તો હું અહીંયા એક્સના વર્ગ વડે ગુણી નાખીશ, જેથી કરીને એક્સનો વર્ગ અને એક્સ તો એક્સનો ઘન થઈ જાય, એને તમે આ બીજી લીટી જે ખાલી રાખીને એમાં મૂકી દેશો। એવી રીતે જો એક્સનો વર્ગ આ એક્સને ગુણે તો એક્સનો વર્ગ આ માઇનસ 1ને પણ ફરજિયાત ગુણે, તો માઇનસ એક્સનો વર્ગ એક્સને ગુણે તો એક્સનો ઘન, એક્સનો વર્ગ માઇનસ 1ને ગુણે છે તો માઇનસ એક્સનો વર્ગ। હવે માઇનસ એક્સનો વર્ગ આવ્યો એટલે અહીંયા જોવાનું બીજું પદ છે માઇનસ 23 એક્સનો વર્ગ, આપણી પાસે માઇનસ 1 એક્સનો વર્ગ છે, તો હું એક કામ કરું માઇનસ 22 એક્સનો વર્ગ અહીંયા ઉમેરી દઉં, તો માઇનસ 22 એક્સનો વર્ગ અને એક આ માઇનસ એક્સનો વર્ગ તો થઈ ગયા 23 એક્સનો વર્ગ માઇનસ, રેડી? તો આવી ગયું ચાલો ઉપરનું। હવે માઇનસ 22 એક્સનો વર્ગ જે આપણે બનાવ્યું છે, જે આપણે ઉમેર્યું છે એ અહીંથી બનાવવાનું, તો અહીંયા એક્સ છે, હવે હું અહીંયા 22 એક્સ વડે ગુણી નાખું તો 22 એક્સ ગુણ્યા એક્સ એટલે માઇનસ 22 એક્સનો વર્ગ મળી ગયો, તો એટલા માટે માઇનસ 22 એક્સ મેં અહીંયા મૂક્યા, આ જાતે મૂકવાના છે તમારે, માઇનસ 22 એક્સ એને ગુણ્યા માઇનસ 1 ફરજિયાત કરવાનું, તો આવ્યા માઇનસ 22 એક્સ, રેડી? માઇનસ 22 એક્સ એક્સને ગુણે, માઇનસ 22 એક્સ માઇનસ 1ને ગુણે તો માઇનસ વિદ્યાર્થી મિત્રો પ્લસ થાય એટલે 22 એક્સ આવે। હવે અહીંયા પ્લસ 22 એક્સ છે, જ્યારે અહીંયા કેટલા એક્સ છે પ્લસ 142 એક્સ, તો આપણે અહીંયા કેટલા ઉમેરવા પડશે 120 એક્સ આપણે ઉમેરવા પડશે। 120 એક્સ તમે ઉમેરી દો તો 142 એક્સ થઈ જાય આ બેના સરવાળાથી।
એટલા માટે આ ઉમેર્યા એ જાતે ઉમેરવાના. હવે જે તમે અહીંયા ઉમેર્યા છે એ અહીંથી બનાવવાના છે. અહીંયા એક્સ છે જ, તો મારે અહીંયા પ્લસ 120 લખવા જોઈએ. તો 120 ગુણ્યા x એટલે 120 આવી ગયા. 120 આ એકને પણ ગુણશે તો માઇનસ 120. જો આ જે છેલ્લું પદ છે ને અચળ પદ એ ઓટોમેટિક બની જશે. જો તમે આ સાચું કરશો, આ 2 સ્ટેપ સાચા કરશો તો છેલ્લું પદ ઓટોમેટિક તમારે બની જશે. જો નથી બનતું એનો મતલબ કે તમારું કંઈક અહીંયા ખોટું છે. ચાલો હવે જે સેમ કાઉન્સ છે વિદ્યાર્થી મિત્રો એનો આપણે એક કાઉન્સ લખી નાખીએ x - 1. એવી રીતે અહીંયા x નો વર્ગ, ચાલો એને બીજા કાઉન્સમાં લખી નાખીએ. x નો વર્ગ માઇનસ 22x પ્લસ 120. જે બહાર હતું ને એને મેં બીજા કાઉન્સમાં લખી નાખ્યું. હવે જુઓ અહીંયા જે આ બહુપદી આવી એ કેવી છે? દ્વિઘાત બહુપદી છે. હવે આ દ્વિઘાત બહુપદી આવી ગઈ એટલે અહીંયા 120 આવી ગયા. રેડી? તો આ જે 120 છે એ 120ના આપણે એવા બે ભાગ પાડવાના જેથી કરીને 22 જવાબ આવે. સરવાળો થઈ -22 જવાબ આવે. આ x - 1 આ એક અવયવ તો મળી ગયો છે. મોટા કાઉન્સમાં લખાય વિદ્યાર્થી મિત્રો. x નો વર્ગ હું એમનેમ રાખું છું. હવે આ 120 છે ને એનું હું અહીંયા લખીશ. 120ના આપણે એવા બે ભાગ પાડવાના જેથી કરીને સરવાળો થવો જોઈએ, -22 જવાબ આવવા જોઈએ. ચલો 120ના એવા બે ભાગ પાડો. 12 10 12 દાન 120 થશે. તો 12 ને 10 22 પણ થઈ જશે. હવે સરવાળો કરીને માઇનસમાં જવાબ આવવો જોઈએ. તો બેયને હું માઇનસ રાખું તો જ બેયનો સરવાળો થાય ને તો જ મને -22 જવાબ મળે. તો આ 120ને બે ભાગમાં મેં વહેંચ્યા, 12 અને 10, પણ -12 ને -10. ચાલો હવે x નો વર્ગ પહેલું પદ એમનેમ રાખવાનું. આ જે 12 જે ભાગ પાડ્યા હતા એ 12x થઈ ગયા. એવી રીતે અહીંયા -10x એટલે આ 22x છે ને એના મેં બે ભાગ પાડી દીધા. પ્લસ 120 એમનેમ છેલ્લું પદ મેં એમનેમ રાખ્યું છે વિદ્યાર્થી મિત્રો. રેડી? ચાલો હવે x - 1 તો આ ફિક્સ છે, આ તો એમનેમ ચાલશે આગળ ને આગળ. હવે અહીંયા જુઓ મોટા કાઉન્સમાં આ બેમાંથી હું x કોમન કાઢી શકું. x મેં કોમન કાઢ્યો તો x - 12 વધે કે નહીં વિદ્યાર્થી મિત્રો? એવી રીતે x - 12 જે મેં કાઉન્સ બનાવ્યો ને એ જ કાઉન્સ હું બીજી વાર લખી જ નાખીશ. આ જે કાઉન્સ છે શું કામ મેં લખ્યો? તો અહીંયા x છે, અહીંયા મારે કેટલા કરવાના? હવે -10x કરવાના છે. તો -10 વડે હું ગુણી નાખું સિમ્પલ. તો -10 ગુણ્યા x તો -10x, -10 ગુણ્યા -12 તો પ્લસ 120 થઈ જાય. માઇનસ પ્લસ થાય ગુણાકારમાં. હવે ચાલો x - 1 આ એક અવયવ તો ફિક્સ છે જ આપણો. હવે x - 12 ને x - 12 એ બીજો અવયવ ફિક્સ કરી નાખો તમે, અને ત્રીજો અવયવ ફિક્સ થયો x - 10. તો વિદ્યાર્થી મિત્રો તમારો જે ઉદાહરણ નંબર 10 છે એના 3 અવયવ તમને મળે છે, x - 1, x - 12 અને x - 10. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સમગ્ર દાખલો તમારે પૂરો કરવાનો છે A to Z. અને આવા જ દાખલાઓ તમે તમારા સ્વાધ્યાયમાં પણ જોઈ શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જરૂરથી તમને સમજાણું હશે, અને હજી પણ કંઈ પ્રોબ્લેમ હોય તો ફરી વખત આ વિડીયોને રિપીટ કરો જેથી કરીને સરસ મજાની રીતે આ દાખલો તમે ગણી શકો. અને હા, 3 થી 4 માર્ક્સમાં આ દાખલો તમારી એક્ઝામમાં પૂછાઈ શકે એમ છે, કારણ કે અહીંયા આપણે જાતે કંઈક ને કંઈક સ્ટેપ ઉમેરવાના હોય છે. થેન્ક યુ. ટેક કેર.